ઈડર અને વડાલી ગુજરાતમાં સૌથી ગરમ ગણાતો પ્રદેશ કે જ્યાં ગરમીનો પારો જેમ જેમ ઉપર જતો જાય છે તેમ તેમ લોકોના શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થતું જાય છે. માનવીના જીવનમાં જીવાદોરી એવું પાણી ગરમીના કારણે લોકોની મહત્તમ અને અગત્યની જરૂરિયાત છે. જ્યાં ભૂતકાળમાં ન તો હતા તળાવો અને જળાશયો કે ન તો હતા કૂવા કે જેનાથી લોકો પોતાની તરસ छिपाવી શકે. ખેતી માટે સિંચાઈ ઉપરાંત લોકો અહીં પીવાના પાણી માટે પણ વલખા મારતા. ભૂતકાળની સરકારોએ આપેલા ઠાલા વચનોથી લોકો પોતાની તરસ छिपाવતા. છેવાડાના ગામોના લોકોને પોતે પાડેલા પરસેવા જેટલુંય પાણી પીવા માટે મળતું નહીં. દાવડ જૂથ યોજના સર્વોદય ચોકડીથી અરોડા 2 કિલોમીટર પાઇપલાઇન ₹75.84 લાખના ખર્ચે. દાવડ લાલપુર જૂથ યોજના જાદર અને છેવાડાના ગામો માટે ગુહાઈ ડેમના ઉપરવાસમાં 15 મીટર ઊંડા કૂવાઓ ₹127.22 લાખના ખર્ચે. લોકો ભલે પાણી વગર ટળવળતા પણ સમગ્ર પરિસ્થિતિથી વાકેફ અહીંના ભૂતકાળના પ્રજાના પ્રતિનિધિઓના પેટનું પાણીએ હાલતું નહીં. ત્યારે વર્ષ 1995માં મતદારોએ પોતાના પ્રશ્નોની વાચા આપવા ભરોસો મૂક્યો ભારતીય જનતા પક્ષ પર. પ્રજાએ ભરોસો મૂક્યો રમણલાલ વોરા પર કે જેમણે આજની કૂટ રાજનીતિથી પરે રહીને પોતાની જવાબદારી અચૂકપણે નિભાવી. પ્રજાના પાયાના પ્રશ્નોને તેમણે વાચા આપી. ગામે ગામ માળખાકીય સુવિધાઓથી વાકેફ કરી આ પ્રજાને. વર્ષ 1995 સુધી ઈડર અને વડાલી તાલુકાના ગામોમાં પાણીના સ્ત્રોત તરીકે હતા. ગામો પાણીથી વંચિત હતા. તેમણે આ બંને તાલુકાના ગામોમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડ્યું. છેક છેવાડાના ગામોમાં પાણીની ઓવરહેડ ટાંકીઓ અંડરગ્રાઉન્ડ ટાંકીઓ બનાવી. પીવાના પાણીના સ્ત્રોત એવા કૂવાઓ બનાવડાવ્યા. કૂવાઓ રિચાર્જ કરાવ્યા. એટલું જ નહીં, પીવાના આ પાણીને ઘરે ઘરે પહોંચાડવાનું ભગીરથ કામ પણ કર્યું. પીવાનું પાણી આપવાના વચનો તો ભૂતકાળમાં કેટલીય સરકારોએ આપ્યા, પણ જનતાના આ સાચા પ્રતિનિધિ રમણલાલ વોરાએ ન તો ફક્ત પીવાના પાણીના સ્ત્રોત પૂરા પાડ્યા, પીવાના પાણીને છેક છેવાડાના ગામોમાં નળ મૂકી ઘરે ઘરે પહોંચાડ્યા. મારે સરકારી પાણી વધે